જામનગરમાં સાંસદ પૂનમબેન માડમનું ઉદ્બોધન સામે આવ્યું છે। ગરીબ કલ્યાણ સુશાસનની દરેક વર્ગ તબક્કાને સાથે લઈ આગળ વધી રહી છે। આપણે સાક્ષી છીએ કે સૌનું સ્વાગત 11 વર્ષના ભૂતકાળમાં સીધું કેન્દ્ર સાથે જોડાતા નથી બન્યું। જન જન સુધી સીધા સંપર્કમાં નમો જોડાયા। સ્વચ્છતા અભિયાન, શૌચાલય જેવી મૂળભૂત જરૂરિયાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું। ખરા અર્થમાં મૂળભૂત જરૂરિયાતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું। 140 કરોડ લોકો સાથે એક ડગલું ભરી રહ્યા છે। સૌ સાથે રાખીને નમો ચાલી રહ્યા છે। જનધન ખાતાનો અભિગમ ભારતીય ઇતિહાસમાં પારદર્શિકતાની દિશામાં નવો ચીલો ચાલુ કર્યો છે, જે દેશના મજબૂત અર્થતંત્રની દિશામાં મેલ્ટોન બન્યો છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પણ શક્ય બન્યું। એક રૂપિયો લોકો સુધી પહોંચતો કર્યો। કેન્દ્ર સરકાર 1 રૂપિયો મોકલે અને પૂરેપૂરો રૂપિયા લાભાર્થી સુધી પહોંચતો હતો। અને મહિલા સ્વસત્ય અંતર્ગત લાકડાના ચૂલાથી ધુવારના યુક્ત રસોઈનું નુકસાન કરી રહી હતી। તેઓને ગેસ સિલિન્ડરની નીતિ અમલમાં મૂકી। સામાન્ય વ્યક્તિની સામાન્ય સમા દરેક નાની સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। આપણે સૌ જાણીએ છીએ મુજબ કેન્દ્ર સરકારમાં મોદી સાહેબના નેતૃત્વમાં એનડીએ સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે અને 11 વર્ષ જે સંકલ્પથી સિદ્ધિ સુધી, એટલે કે એમનો જે સંકલ્પ હતો એ ગરીબ કલ્યાણ, સુશાસન, આ બધાને કેવી રીતે એમને સિદ્ધિ સુધી પહોંચાડવા તરફ મજબૂતીથી જે પગલાં લીધા છે અને પહેલી વખત ઇતિહાસમાં ઘર ઘર સુધી પહોંચવામાં કેન્દ્ર સરકાર સફળ થઈ છે। પહેલી વખત દેશના કોઈ એવા વડાપ્રધાન આપણે જોયા છે જેની ચર્ચા પણ, એમની યોજનાઓની ચર્ચા પણ ઘર ઘર સુધી થતી હોય, દરેક ગામડામાં, દરેક ચોરા સુધી થતી હોય, દરેક પરિવાર સુધી થતી હોય, એ પ્રકારની વ્યવસ્થા આપણે પહેલી વાર જોઈ છે। જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર લોકસભામાં પણ કેન્દ્ર સરકારના ની જેટલી યોજનાઓ છે એના તમામ લાભ, એ પછી જનધન ખાતાઓ હોય, નલ સે જલથી પીવાનું પાણીની યોજના હોય, નિઃશુલ્ક રાશન હોય, આરોગ્ય કાર્ડ્સ હોય, બીજી બધી બેનિફિટ્સ જેમ કે ડ્રોન દીદી, લખપતિ દીદી, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સમાં બહેનોને મદદ હોય, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી જેનરિક દવાઓ સસ્તી મળવાની વાત હોય, રોડવેઝનું આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, સુદર્શન સેતુની એક સુવિધા હોય। પહેલાં આપણે કુરંગાથી લઈને દેવરિયા સુધી, હવે તો જામનગરથી અમૃતસર સુધીનો આખો નેશનલ હાઈવેનો કોરિડોર, અને એમાં એને આખા ગ્રામીણ ક્ષેત્રને પણ જોડતો, એટલે એમાં જામજોધપુર તાલુકો, બાણવડ તાલુકો અને કાલાવડ તાલુકો પણ એમાં નેશનલ હાઈવેના આખા નેટવર્ક સાથે જોડાય। ધ્રોલ તાલુકો, જોડિયા તાલુકો તો આપણી પાસે અત્યારે એ સુવિધા ત્યાં સુધી પહોંચી જ ગઈ છે। એટલે એ પ્રકારની જ્યારે આખી વ્યવસ્થા જામનગર સંસદીય ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી થઈ હોય, રેલવેઝની દ્રષ્ટિથી પણ આપણે ખાલી ટૂંકો ઉલ્લેખ કરીએ તો ડબલિંગનું કામ અત્યારે કાનાલુ સુધી ઝડપથી આગળ વધી રહ્યું છે। આવતા દિવસ ઇલેક્ટ્રિફિકેશન ઓખા સુધી પૂર્ણ થઈ ગયું છે। નવી ટ્રેનો, એ દુરંતો હોય, હમસફર હોય કે પહેલી વંદે ભારત સૌરાષ્ટ્રની હોય, આ તમામ સુવિધા આપણને પ્રાપ્ત થઈ છે। વંદે ભારત તો ઓખા સુધી અત્યારે આપણે લંબાવવામાં પણ એને સફળ થયા છીએ। એટલે આવી અનેક સુવિધાઓ કેન્દ્ર સરકાર, કદાચ હું 1-2 મિનિટમાં આખી મારી વાત તમને સમઅપ કરવું પણ ખૂબ અઘરું બધું કહેવું, પણ એટલી બધી યોજનાઓ જેના સીધા પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ટોયલેટ બ્લોક્સ ઘર ઘર સુધી હોય, આ તમામ સુવિધાઓ જે રીતે પ્રાપ્ત થઈ છે, સાથે રાષ્ટ્રીય સ્તરે પણ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને ભારતની ઈચ્છા શક્તિ અને ભારતની શક્તિ શું છે એનું પ્રદર્શન અત્યારે જ થોડા દિવસ પહેલાં સેનાના માધ્યમથી, ઓપરેશન સિંદૂરના માધ્યમથી જે કરવામાં આવ્યું, તેમાં પણ આપણે દરેક ભારતીય ગર્વ લઈએ છીએ। પહેલી વખત દેશના ઇતિહાસમાં એવું બન્યું કે 140 કરોડ દેશવાસીઓ તો સ્વાભાવિક રીતે પોતાની સેનામાં ગર્વ લે, પણ ઓલ પાર્ટી ડેલિગેશનો પણ વિશ્વ સ્તરે ભારતની આ જ વાત લઈ અને વિશ્વના અલગ અલગ દેશોમાં ગયા કે હવે અમે આ મજબૂત ભારત છીએ, આ નવું ભારત છીએ, જેટલી મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ કે હવે અમારી તરફ જો કોઈ આંખ ઊંચી કરીને જોશે તો એનો મજબૂત જવાબ, મુંહતોડ જવાબ અમે ભારત દેશ આપશું। ત્યારે
આ બધી સુવિધાઓના માધ્યમથી, નાની નાની સુવિધાઓ હોય કે મોટી માળખાકીય સુવિધાઓ હોય, એના માધ્યમથી મજબૂતીથી મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ આગળ વધી રહ્યો છે. વિકસિત ભારતની આપણી પરિકલ્પના ક્યાંક આપણે સાકાર થતી પણ જોઈ રહ્યા છીએ. આજે વિશ્વની ચોથી મોટી ઇકોનોમી ભારત દેશ જ્યારે બની ગયું હોય ત્યારે મોદી સાહેબ પોતે કહે છે એમ કે આપણે પોતે વોકલ ફોર લોકલ એટલે કે લોકલ પ્રોડક્ટ્સના આગ્રહી બનીએ, લોકલ પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરીએ, ઇમ્પોર્ટેડ કોઈ સામાન ના વાપરીએ, નાગરિક તરીકેનું આપણું તમામ દાયિત્વ આપણે નિભાવીએ. એક પેડ માં કે નામ એટલે ટૂંકમાં ગ્રીનરી તરફ, એન્વાયરમેન્ટ તરફ આપણું યોગદાન રહે એ પ્રકારે વૃક્ષોનું વાવેતર કરીએ, એનો ઉછેર કરીએ અને આપણા ઉદ્યોગો, ત્યાંના આપણા બ્રાસ ઉદ્યોગના ઘણા પ્રશ્નો આપણે કેન્દ્રમાંથી એને વાચા આપવામાં સફળ થયા છીએ. ત્યારે આપણા ઉદ્યોગો વધુ એક્સપોર્ટ ઓરિએન્ટેડ બને, ઇમ્પોર્ટ ઉપરનો આપણો આધાર આપણે ધીમે ધીમે એને ઓછો કરતા જઈએ અને ભવિષ્યમાં બિલકુલ જ આત્મનિર્ભરતા તરફ આગળ વધીએ એ પ્રકારે એમનું આપણા રાષ્ટ્ર માટે અને રાષ્ટ્રના નાગરિકો માટે, કારણ કે જનભાગીદારી વગર આ કોઈ શક્ય નથી. અને જનભાગીદારીમાં મોદી સાહેબ પોતે કહે છે કે જ્યારે 140 કરોડ નાગરિકો એક પગલું મજબૂતીથી આગળ ભરશે તો તમે વિચાર કરો આ રાષ્ટ્ર ક્યાં પહોંચશે. એટલે આટલા મોટા સમૂહનું આ રાષ્ટ્ર હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે સૌ મજબૂતીથી આપણી યથાશક્તિ મુજબનું નાગરિક તરીકેનું માત્ર દાયિત્વ નિભાવશું તો આપણે ક્યાં પહોંચી શકશું એની એક કલ્પના આપ કરી શકો છો. ત્યારે 11 વર્ષની પૂર્ણતાએ આપણે ચોક્કસ એટલું કહી શકીએ કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્ર સમગ્ર ભારત દેશની સાથે મજબૂતીથી આવતા દિવસોમાં વિકસિત ભારતની જે પરિકલ્પના અને એનો રોડમેપ મોદી સાહેબે આપણી વચ્ચે મૂક્યો છે એમાં મજબૂતીથી આગળ વધી. અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર.